રીતે જીવી શકે, રહી શકે। હવે પધારેલા મહેમાનોનું સ્વાગત ખૂબ જ જરૂરી છે, એટલા માટે હું શાળાના આચાર્ય સાહેબ એમજીભાઈને વિનંતી કરીશ કે તેઓ પધારેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરશે। શ્રી એમજીભાઈ। શિક્ષણ અને સંસ્કાર એના થકી માણસનું જીવન બદલાય અને એના માટેના સરકાર બહુ સરસ પ્રયત્નો કરે છે। આપણા બધાના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2002 કે 3થી શરૂ કર્યું કે આ રીતે શાળામાં પ્રવેશોત્સવ થાય અને 100% બાળકનું નામાંકન થાય અને શાળામાં દાખલ થયેલું બાળક શિક્ષણ પૂર્ણ કરે ત્યાંથી શાળામાં ટકી રહે। તો આવા કાર્યક્રમોથી મોટી સિદ્ધિ મળે અને લગભગ કોઈ બાળક બાકી રહેતું નથી કે તેનો શાળામાં પ્રવેશ ન મળતો હોય। તો એવા એક પવિત્ર હેતુથી શરૂ થયેલો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા એના ઉત્સવ નિમિત્તે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના લોકલાડીલા જેમના માટે આપણા હૃદયમાં એક અલગ જ સ્થાન છે એવા પૂર્વ સાંસદ શ્રી પ્રબોધભાઈ પટેલ સાહેબ કે જેમની દીર્ઘદ્રષ્ટિથી આપણે એવું કહી શકો કે આપણને તો ઘણા બધો ફાયદો થયો આખા આપણા જિલ્લાને। પણ સાહેબ એ વખતે ધારાસભ્ય હતા એ વખતે થરાદ તાલુકાની શાળા બાકી નહીં હોય, આપણા જે શેડમાં બેઠા હતા